યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો મસ્ત નું લોકેશન હોય ગામડાની મોજ જો તો અહીંયા ગલુડિયા આમાં ગલુડિયા છે કોને ખબર શું છે આમાં ગલુડિયા હાલે જો હેલો આપણે તો અહીંયા તો શું હોય આવા ગલુડિયા હોય એ મોજ શોખ શું નાગીન 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 ડાસ કરીએ જો આ રીતે ગળાય ને આપણું લોકેશનમાં મસ્તનું એ જો પોપૈયા ઉગેલા છે અમે પોપૈયા ઉગેલા છીએ આ બાજુ બધું લોકેશન અત્યારે લોકેશન છે તમે સારું હોય છે એવું મસ્ત આ સાઈડ ને એક સાઈડ લાલ થઈ ગઈ છે એટલે મારા સેટમાં પહેરી રાખવી પડશે આજે આપણે જવાના છે ડુંડાસ ને ડુંડાસથી જવાના છે આપણે સીધા ત્યાં રીતે કે આગળ પ્લાન કરશે એ તો મને બહુ જાદુ નથી ખબર આ તો રીંગણી છે આ રીંગણી છે આ તો કાયતરી છે એ અત્યારે કાયતરીની સિઝન થઈ ત્યારે એટલે ન આવે નાયક આપણે હાજર લે ત્યાં બધી જો રીંગણી ગામડામાં કેવું હોય આમ ઓલું હોય વાડો ત્યાં બધું વાવી જાય બધું આમ છે આ પાછો બીજો વાડો છે પછી આપણે હાલતા રહી છે તો જો અહીંયા આવે ઠીક સારું નામ કહેવાય ને આવું હોય હા સેતુડા હા ભાઈ અને હાલતી અને સેતુડા જ કહેવાય ને રેડી સેતુડા જ છે ને આ અમારું બેસ્ટ લોકેશન મસ્તનું બીજું કાંઈ નહોતું આ આપણું ઘર અહીંથી બહાર નીકળે અહીંથી રાતો થાય આપણું ઘર આવે પાછા હાલતા જાય ડુંડાસ પૂગી જતા અને બીજું કાંઈ નહોતું આપણી પિલોર આવે ભટકાત ને ડુંડાસ પૂગી જશે આપણી પાસે નહીં હા ચાઈ આ છે મંદિર ડુંડાસ ઓલી સાઈડે મંદિર છે પણ વિડીયો ઉતારવાનું એવું કંઈ બહુ ખાસ છે નહીં જે ઉતારવા દેતા નથી એટલે આપણે માસી ત્યાં જઈએ ને જોઈ અમે તને બતાવીએ તારો વિડીયો આવે ને કેતન આજુમાં કેટલી ફેર જોતો હોય છે આપણે ઉકી જાય છે માસીના ઘરે અને અમારો દક્ષ એને વિડીયોમાં આવવું જ નથી ને બીજું કાંઈ નહીં અહીંયા દુકાન હતા ઘડીક મેં કીધું વાઈટ ધોળા થઈ જાય મસ્તના અને આમ લાગે એવા મસ્તના જો બધી વસ્તુ છે અમારા ભાઈ જો હાથે આજ કાપે છે દાઢી કરે છે હાથે બીજું કાંઈ નહીં આ બહારનું લોકેશન આપણી ઓડી અહીંયા છે એટલું આ બહુ મસ્તનું લોકેશન આપણે છે વિચાર બાકી ભાઈ કઈ બોલતા નથી કઈ બે બોલવાની બોલો તો યુટ્યુબ ફેમિલી આપણે મોવા પગી જાય છે જય માતાજી બધાને તો હું તો કારખાને હીરા ગયો હતો ત્યાં પપ્પાનો ફોન આવ્યો તે મહેમાન આવ્યા છે ભાઈ ગોતતા મને કાંઈ ખબર નહોતી તે બેઠા છીએ ને મહેમાનને તો જમરૂખ ખવડાવી છે હવે બીજું તો શું હોય પપ્પા આવી ગયા છે બકાલો વેસવા આશુબેન કારખાને છે ને
તમે મને ન ઓળખતા હોય તો મારી એક યુટ્યુબ ચેનલ જ છે, હું યુટ્યુબમાં કામ કરું છું. ભાઈ આવ્યા છે આજ ગોતતા ગોતતા, તો બધા બેઠા છીએ હવે. આમ આમ છે ભાઈ બધી લોકેશન જેકભાઈ જો આપણને ધાબા પર લઈને આવ્યા છે. તો મહેમાન કહેતા હતા ધાબા પર જવું છે. બીજા સબસ્ક્રાઈબર આવ્યા હતા અમારા ગામના, એ આગળ ગયા છે ને આવ્યા છે એ બધા ચા પાણી પીને ધાબા ઉપર, ને અમારી ભેંસ ગાંગરે છે. જેકભાઈને આપણે મળી રહ્યા છીએ અને મજા આવી એને યારે વાત કરી અને સેટ મોટિવેશન વાત લીધી. વાત કરીએ. હા ને હવે જેકભાઈ પાસેથી જાય છે આપણે રાજુલા. ભાગવું છે રાજુલા? હા હવે તો ભાગી ને, હવે તો મોટિવેશન વાત એટલી બધી કહી દીધી છે, હવે આગળ વધશે. એમ તો ઘણી વાર અહીંયા બેઠા પીવાના બેઠા હતા બધે, પણ હવે મહેમાનની જાય છે ને હળવું હળવું હું વ્યૂ છે કાકાને હીરા ગણવા ને બસ આવો નવો સપોર્ટ બધાને કરતા રહેજો. આપણે જેકભાઈને મળી લીધા છીએ ને હવે જઈએ હવે રાજુલા. આપણી ગાડી છે આમ, અને જેકભાઈને મળીને બહુ આનંદ થયો અને છે વાત કરી અમારે યુટ્યુબની કામની વાત હતી એ બધી. ને આપણી રાનીમાં પંચર પડ્યું હોય ન હોય તો ઠીક, નથી પડ્યું એનો. હવે મળીએ અમે જઈએ હવે ને જેકભાઈનું ઘર આમ છે તો મળી જલ્દી આવે આગળ રાજુલા, કેમ કે ચલો રસ્તે હવે તાકી જવું. અને યુટ્યુબ આપણે કેમ છો બધા મજામાં આ જઈશું. તો અત્યારે તો આપણે ઊંચા કોટા ભૂગી ગયા છીએ. અત્યારે વાગ્યા છે કેટલા પેલા અંદાજે કહું તો 4 વાગ્યા અને ઊંચા કોટા ભૂગી ગયા અને નીચે આમ જો તમને દેખાડું પાણીમાં હાલતા જાય છે, એટલે અમે પાણી ઉપર નથી હાલતા, ફૂંકાઈ ગયું ને એટલે પાણી ઉપર હાલી રહેતી, કેમ કે આપણે અંદર પાણી હોય રહી અંદર જવું તો એ કેમ કે આપણે જો હાવ છેલ્લે કિનારે જોઈએ છીએ. જેમ કે આમ બહુ મજા આવે એવું છે, આમ જો જેમ કે આમ બહુ મજા આવે એવું છે આમ જો. હા રિઝલ્ટ એવું અત્યારે ઊંચા કોટા આમ જોઈ ને તો રિઝલ્ટ છે એક નંબર. હા જો નીચે અરે આ નામ છે મહીપત, મેપત કહું એટલે હા મેપોય કહું ને મહીપતે કહું, એનું નામ મહીપત છે તો મેપત કહું તો મેપો કહું, એ વસ્તુ કહું. અને આ જો મસ્તનું લોકેશન છે એ નજારો, કેમ કે હજી પાણી છે ને અંદર આમ વહી ગયું. જો કિનારે પહોંચી ગયા છે ને આમ છે આમ પાછું બહુ આખું છે પણ જો આમ બધે આ બધે ઓલે બાજુ બધે ફોટો પડે. હા એટલું આ દરિયો કેમ કે અત્યારે ખાલો છું. હા અત્યારે આમ જો ઓળખી ઠેઠ આમ છે, આમાં કાંઈ બહુ ઝૂમ થાય નહીં એટલે चलता रहता है. और ये देखो हमारे भाई इनसेट मार रहा है और मुझे हिंदी बहुत आती है नहीं. इसका फोटो खींच के मैं आपको बताता हूँ. हमारे भाई ने फोटो नहीं पाड़ो बरोबर ने બરોબર અમારા ભાઈને ફોટો નહીં પાડો, કેમ કે આ પાછળ આવે છે તરીકો એટલો બધો. હા અમે છે ઓળખી બહુ આજ ખુશ છું કેમ કે જેકભાઈને મળો અને બહુ જાજુ વસ્તુ શીખવું છે અને હવે એમ લાગે છે ગ્રોથ મળશે એવું. હા જો લોકેશન આવું અત્યારે તો અહીં આવ્યા છે, મેં તો અહીંથી 6 કિલોમીટર આગું છે ને મેં કીધું આને જતા આવીશ. આપણે ભેગા છે ડુંડાસ અને લોકેશન એવું બધાનું છે આમ જો. હા ડોનેટ ભેગા ને આઈફોન લાલ એવું થઈ ગયું બહુ થાકી જાવ બાર દાઈટ તો કરી વળવી પછી આને ફોટા પાડીશ બધું કરી. લોકેશન સારું છે એટલે મસ્તનું એટલે લોકેશન કંઈક કરવું છે કરવું છે બાજુ ફટારો જોઈએ સારા એટલે લોકેશન પાડી ફોટાને એવું પાડી ને પબ્લિક જોવે એનું કાંઈ રિએક્શન નથી તો એટલે આપણે ફાઇનલી ઝાંઝડા પૂગી જાય છે અને આખું આમ જો બે ઓલે માઇકું આવ્યા ને એની હિસાબે આખું બે ઓલી રેડી થઈ ગઈ છે અને મસ્તનું જમવાનું બને છે. ને અમારા ભાઈ આમ જ્યાં છે આગળ ઝાંઝડાથી સીધું રાજુલા જવાનું છે, આખું ઓલી થઈ જાય એટલે ને ઘડીક બેઠો રહ્યો થાકી ગયો એટલે બહુ આંખે પલ્લે જાય થાય એટલે આગળ રાજુલા જાય મળી 2 ગ્લાસ ફ્રૂટ સલાડ પી ગયા ગડબીલા. હવે બે આખું મારા હા
બે કો લાલ ડૂબ થઈ રસ્તા ઉપર હતા એટલે બહુ થઈ ગયું ને વાળ ને પથારી ફરી ગઈ વાર તો આગળ જાઓ રાજુલા જઈને તૈયાર થઈ જાય ને આખું ને કોકને એમ લાગે આ શું કરીને એવું લાગે તો કઢી ખીચડી એ મજા અત્યારે કઢી ખીચડી બની છે ખાવામાં અને બીજું કાંઈ નહીં બહુ મસ્ત નહીં છો જો અમારે ને વાગ્યા છે 8:30 એટલે આગળ અંધારું તેવું થઈ ગયું છે તો આગળ મારે રાજુલા જવાનું છે તો તમને રાજુલા મળું અને બીજું કાંઈ નહીં તો હાલો કઢી ખીચડી ખાવા હા હેડો જમી લઉં ને જમીન તમને મળું ફેમિલી અત્યારે ઘરે ઉગી ગયો છું નાશ શીખાશ ખાઈને તો ઓલા પણ આવ્યો હતો શું છે આમાં મીંદડી છે હાલે હાલે મીંદડી છે અને ઘરે પૂકી ગયો ના કેમ કે અંધારું હતું એટલે બહુ ને હાવજની બીક છે એટલે બહુ એટલે કાંઈ કરાય એવું નથી વિડીયો ઉતારે એવો નહોતો ચલો એટલે ઘરે ભૂગી જતો નાઇટ પોઈન્ટ તમને ફ્રેશ થઈને મળું આમ કરશો ફેમિલી આપણી ફરસાદ પથારી થઈ ગઈ છે અને એવું છૂઈ જાય પંખો ચાલુ કરી નાખો અને થાકી જાઉં છું બહુ પેલા છે ને પાણી રાખીશ એક ગોદડો અહીંયા રાખીશ તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળી જશે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી બાય